આ ખેડૂતોને આ વસ્તુ ખેડૂત વપરાય કે ન ભાઈઓને એવું કહું કે આ દવા જરૂર વાપરજો. આનું રિઝલ્ટ બહુ સારામાં સારું રિઝલ્ટ છે. ના ના, સરસ. કોઈ ખોટી સલાહ નહીં, કોઈ આગ્રાવાળાનું પ્રેશર નહીં, કોઈ આ ભાઈઓનું પ્રેશર નહીં. હું કહું આ દવા વાપરો, સરસ. રિઝલ્ટ બહુ આ દવાનું સારું છે. બીજી વાત નિલેશભાઈ એક કહું હા. કે આ રાજુભાઈ છે ને એ મારા રેગ્યુલર કસ્ટમર નહોતા. હા, બરાબર છે. આ જી માસ્ટર નો સ્પ્રે કર્યા પછી હવે રેગ્યુલર પછી એને મને એવું કીધું મારે ડુંગળીમાં વાપરવું છે, હા હા પણ ડુંગળીમાં વાપરવાનું હતું હા હા અને મારા રેગ્યુલર કસ્ટમર થઈ ગયા જી માસ્ટર ના હા, લીધે. બરોબર છે. છંટકાવ કર્યા પહેલા છોડનો વિકાસ નહોતો થતો. હા હા. છંટકાવ કર્યા પછી ફૂલ છોડનો વિકાસ અને એનું રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું. તો અત્યારે નવી જે ફૂટ છે, નવી ફ્લાવરિંગ છે, હા, અને નીચે ફળ બંધારણ પણ શરૂ થઈ ચૂક્યું છે. તમે અહીંયા જુઓ, અને નીચે છોડ પણ અત્યારે નવી ઉપળો સાથે નવું ફ્લાવરિંગ પણ સારું એવું શરૂઆત થઈ ગઈ છે. આની અંદર ફૂગનાશકનો એક પણ હજી સ્પ્રે કર્યો નથી. ફૂગનાશક દવાનો કોઈ છંટકાવ નથી કર્યો. ફૂગનાશકનો એક સ્પ્રે, હા, બરાબર. ઈયળની દવા અને જી માસ્ટર અને સ્ટીકર એક જ દિવસ સ્પ્રે થયો છે. આ કોઈ ખોટી અમારી જાહેરાત કરવાની કોઈ વસ્તુ નથી. ખેડૂત દ્વારા ખેડૂતને માહિતી મળે ને તો વધારે એટલે અમે આનો ફાયદો ને સાચી સમજણ સાચી મળી શકે. માર્કેટિંગ વસ્તુ છે કે અમે માર્કેટ કરવા નથી નીકળ્યા, પણ સામેથી ખેડૂત બોલાવે છે કે આ વસ્તુ પરિણામ છે. હા, એટલે અત્યારે માર્કેટમાં બહુ બધી એવી પ્રોડક્ટો આવે છે, પણ આપણે સાચી વસ્તુ જોઈને સમજીને વાપરી અને આપણી જે ખેતી ખર્ચ છે એમાં આપણને જે વળતર મળવું જોઈએ, તો એ વળતર આપણને મળે છે કે નહીં પ્રોડક્ટ વાપર્યા પછી, એ માટે થઈને અમે તમને કહીએ છીએ થોડુંક પણ વાપરીને ટ્રાય કરો. સારું લાગે તો આગળ વધો. એટલે આ હેતુથી અમે ચાલીએ છીએ. અને જી માસ્ટર છે તો શું ચિંતા, એ વસ્તુ સાર્થક કરીને ખેડૂત પોતે જ બોલે છે કે આ વસ્તુ અપનાવવા જેવી ખરી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરીથી આપણે 5 તારીખ છે, આજે 5/1/2024ના રોજ ફરીથી એક નવા ફિલ્ડમાં આપણે આવ્યા છીએ. તો એક ખેડૂત મિત્ર પણ છે અને સાથે અમારી ટીમ પણ છે અને ડીલર મિત્ર છે. તો ત્રણેયનો આપણે મારા પરથી પરિચય લઈશું. નીરજભાઈ સણાની હું તમને વાત કરું ને તો હું શુક્રવારે છે ને મહુવા તાલુકામાં ફિલ્ડમાં હતો. હા હા, ત્યાં એક આપણે ખેડૂતભાઈ હતા. હાજી. ત્યાંથી હું રસ્તામાંથી પસાર થયો એટલે એના છણા મેં પીળા જોયા એટલે હું ત્યાં ઊભો રહ્યો. હા હા, ત્યાં એને મળ્યો તો મને કે આમાં છે ને સાહેબ મારે એક આપણે ડુંગળીમાં જે ગોળ દવા આવે ને એ ડુંગળીની દવા ખડની નખાઈ ગઈ. ગોલ એટલે ટેગ આપણે હા, ઓક્સિપ્યુરફોન. હા હા, તો મેં કીધું હવે છે ને મારી પાસે જી માસ્ટર લિક્વિડનો ડેમો હતો, હાજી. તો મેં એમને આપી બોટલ. મેં કીધું તમે અત્યારે આનો સ્પ્રે કરી દો, પછી તમે મને ફોન કરજો કે એવું લાગે. હા હા, એટલે એમનો શુક્રવારે મારામાં ફોન આવ્યો એટલે હું અહીંયાથી ત્યાં એને મળવા ગયો મોવા. હા. મને કે સાહેબ તમે આ સણા બધા જોવો ને અત્યારે એકદમ લીલા કાસ થઈ ગયા, ફૂલડા આવી ગયા, નકર એ બધા મારા ઉપરના પાન બધા ખરી ગયા હતા, પીળા થઈ ગયા હતા સણા. બરાબર છે. દવા નાખ્યા એટલે એનો પર આપણે વિડીયો મૂકશું. તો આપણે પૂરું એક નામ જણાવજો. મારું નામ ભમ્મર રાજુભાઈ અજુભાઈ, ગામ પાદરી, પાદરી ગામ છે અને તળાજા તાલુકાનું પાદરી ગામ. તાલુકા. તો પાદરી ગામે આવ્યા છીએ અને એક આ ચણાના ફિલ્ડમાં આપણે જી માસ્ટરના અનુભવો વિશે આપણે માહિતી મળી હતી, તો ફરીથી ફિલ્ડ મુલાકાતે આવ્યા છીએ. તો એક તમે માહિતી આપજો કે ભાઈ આ ચણાના પાકમાં આપણે અંદાજે કેટલા દિવસ થયા આપણે જે જી માસ્ટરનો ઉપયોગ કર્યો? જી માસ્ટરનો ઉપયોગ કર્યો એનો હજી 8 થી 9 દિવસ થયા. છંટકાવ કર્યા એના. છંટકાવ કર્યો એનો. તો છંટકાવ કર્યા પહેલાં અને છંટકાવ કર્યા પછી તમને શું ફરક પહેલાં હતો અને પછી શું જોવા મળ્યો? છંટકાવ કર્યા પહેલા છોડનો વિકાસ નહોતો થતો, હા, ફૂલ એવું કાંઈ નહોતું. હા. છંટકાવ કર્યા પછી ફૂલ છોડનો વિકાસ અને એનું રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો, અત્યારે ચણાનો પાક છે એક સરખો અહીંથી તમે આખા ફિલ્ડમાં જોઈ શકો છો વિકાસ. જે આજથી 9-10 દિવસ પહેલાં તમે જ્યારે છંટકાવ કર્યો ત્યારે જે આ 2 લાઈન વચ્ચે જે ખાલું દેખાતું હતું એ અને અત્યારે જે દેખાય છે, પેલા દેખાતું ખાલું રાપા દેખાતા. હા. છંટકાવ કર્યા ને પછી પછી રિઝલ્ટ બહુ સારું, દાવડા હાવ પેક થઈ ગયા છે. એટલે અત્યારે તમને 2 લાઈન વચ્ચે તમને જગ્યા નથી જોવા મળતી, તમે જોઈ શકો છો. તો અત્યારે નવી જે ફૂટ છે, નવી ફ્લાવરિંગ છે, હા, અને નીચે ફળ બંધારણ પણ શરૂ થઈ ચૂક્યું છે. તમે અહીંયા જુઓ, અને નીચે છોડ પણ અત્યારે નવી ઉપળો સાથે નવું ફ્લાવરિંગ પણ સારું એવું શરૂઆત થઈ ગઈ છે. અને છોડની જે ઘેરાવો છે એ પણ તમે નજરે જોઈ શકો. તો તમે અત્યારે આ જે પ્રોડક્ટ વાપરી એને 10 દિવસ 8-10 દિવસ જેવું થયું છે. તો 10 દિવસની અંદર જે તમને પરિણામ જોવા મળ્યું
એ તમે અગાઉ પણ બીજી માવજતો કરી છે, તો ચણાના પાકમાં તમને આટલી ઝડપી સફળતા મળી, તો એવી તમને અગાઉ કોઈ પ્રોડક્ટ વાપરીને મળી હોય એવું તમને જણાય કે આનીથી સારું કોઈનું પરિણામ આનું મળ્યું? રિઝલ્ટ અમને સારું લાગ્યું ને આના સિવાય બીજી કોઈ પ્રોડક્ટમાં એવું કોઈ અમને રિઝલ્ટ મળ્યું નથી. તો આમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું. અને આપણે બાજુમાં આપણે ડીલર મિત્ર પણ છે કાનુભાઈ, તો તેમનો પણ અભિપ્રાય લઈશું. તો કાનુભાઈ, આપણે આ પ્રોડક્ટ ભાઈને આપણે વપરાશમાં લીધી, એ પછી ચણામાં તમે તો બીજા ખેડૂત મિત્રોને ઘણાને આપ્યું છે, પણ તમને કેવા રિસ્પોન્સ મળ્યા છે? જે હું પહેલા તો એમ કહું કે સૌથી સારું અને બેસ્ટ રિઝલ્ટ અમને તરત જ નરી આંખે દેખાણું હોય ને, તો એવો કોઈ ક્રોપ હોય તો પહેલા ચણ્યા હશે. ચણામાં સૌથી ચણામાં આનું જે એક્સિલન્ટ રિઝલ્ટ દેખાણું ને સામું ઉપરથી, હા. હજી રૂટ સ્પેશિયાલિસ્ટ નો જી માસ્ટર સ્પેશિયાલિસ્ટ નો આમાં ઉપયોગ નથી કર્યો. હા, ઉપયોગ નથી કર્યો, છતાંય તે ખાલી જી માસ્ટર છંટકાવથી એટલો ફરક પડ્યો. હા, એટલો ફરક દેખાણો. આમાં તમે સામે જોઈ શકો, ફૂલ છે, ગ્રોથ છે, અને આ ચીણા છે ને 24 ની જાળીએ. 24 ની જાળીએ. હા, 24 ની જાળીએ છે, છતાંય તમને ક્યાંય જમીન નહીં દેખાય. જમીન દેખાતી નથી. તમે જો આખા ફિલ્ડમાં તમે જો એક જ સમાન, એક જ સરખો પાક થઈ ગયો છે. ક્યાંય છોડમાં બે છોડની વચ્ચે તમને જગ્યા જોવા નથી મળતી. અને રાજુભાઈએ તરત મને ફોન કરીને ત્રીજા ચોથા દિવસે કીધું કે મારે બેસ્ટ રિઝલ્ટ આવ્યું. અને અરે હા, ઈયળની દવા અને જી માસ્ટર અને સ્ટીકર, બરાબર, આ ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરેલો છે આમાં. તો આટલું ઝડપી તમને કામ મળ્યું છે. તો આ ચણાના પાકમાં, તો બીજા કોઈ ખેડૂતો ચણાના પાકમાં તમને મળતા હોય તો તમે એને શું ભલામણ કરાય એવી પ્રોડક્ટ કરી? એમ હા, કરાય એવી ભલામણ કરાય એવી. હા, અને ખેડૂત મિત્રો, આપણે જી માસ્ટરની આ જે સફળતાઓ છે એ હવે એક પાક પૂરતી મર્યાદિત નથી. કોઈ પણ પાક હોય, કોઈ પણ ખેડૂત હોય, વાપરીને પૂરેપૂરા સંતોષથી અમને સામેથી જ ફોન કરીને ખેડૂત મિત્રો અમને કહે છે, ડીલર મિત્રોને કહે છે, ફિલ્ડમાં જે અમારા સાહેબ છે એમને પણ મુલાકાતે આવતા હોય છે રૂબરૂ, તો એ પણ સામેથી કહે છે કે ના સાહેબ, સારામાં સારું પરિણામ મળે છે. બીજી વાત નિલેશભાઈ એક કહું કે આ રાજુભાઈ છે ને એ મારા રેગ્યુલર કસ્ટમર નહોતા. બરાબર. આ જી માસ્ટર નો સ્પ્રે કર્યા પછી હવે રેગ્યુલર પછી એને મને એવું કીધું મારે ડુંગળીમાં વાપરવું છે. પણ ડુંગળીમાં વાપરવાનું હતું અને મારા રેગ્યુલર કસ્ટમર થઈ ગયા જી માસ્ટર ના લીધે. બરોબર છે. એટલે આનું રિઝલ્ટ બેસ્ટ એને ચણામાં સામે દેખાણું. આ ચણાનો પાક ખેડૂત મિત્રો જુઓ છો, એકદમ કલરફુલ, છોડમાં કોઈ પણ જાતનો પીળો ડાઘ નથી કે ગુલાબી કલરનું જે અત્યારે પ્રશ્ન જામુડિયો નથી, બિલકુલ જે પ્રશ્ન ઉભો થાય છે ફૂગનો કે જે રોગ, એમાં પણ તમને આખા ફિલ્ડમાં કોઈ પણ છોડમાં ત્યાં, અને આની અંદર ફૂગનાશકનો એક પણ હજી સ્પ્રે કર્યો નથી. ફૂગનાશક દવાનો કોઈ છંટકાવ નથી. ફૂગનાશકનો એક સ્પ્રે. હા, બરાબર. ઈયળની દવા અને જી માસ્ટર અને સ્ટીકર બે એક જ સ્પ્રે થયો છે. અને આટલો અને બે જ પીએચ આપ્યા છે એવું છે ને? બે પાણ આપ્યા છે. લ્યો, એક ઉગાડવાનું, એક પછી કોરામાં વાવેલા છે ત્યારે એક પાણ પાયું અને પછી એક પાણ પાયું. હા. તો આટલી સરસ મજાની એક સાવ ઓછી કિંમત વાળી વસ્તુથી પરિણામ મળી શકે એવી એક જ પ્રોડક્ટ છે જી માસ્ટર. અને જે જી માસ્ટરની જે સફળતાઓ મળે છે એની પાછળ એક જ વસ્તુ છે કે જે ક્વોલિટી પ્રોડક્ટ છે એ બોલે છે. અને જે ખેડૂત સામેથી બોલે છે કે આ વસ્તુ હકીકતમાં પરિણામ આપતી પ્રોડક્ટ છે. કોઈ વસ્તુ આપણે અત્યાર સુધીમાં ઘણી બધી માર્કેટમાં કંપનીઓ છે, બહુ બધી પ્રોડક્ટો આવે છે, વાપરી છે, ભૂલી ગયા છે. પણ આ પ્રોડક્ટ સામેથી ખેડૂત બોલે છે કે આ વસ્તુ એક પાકમાં વાપરી છે તો તમે બીજો પાક કરો છો એમાંય તમને વાપરવા માટે પ્રોત્સાહન આપે છે કે આમાંય વાપરી જોઈએ આપણે. તો આ એની સફળતાઓ છે. તો ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ વિશે લાલુભાઈને પણ આપણે થોડું માહિતી આપવા માટે કહીએ છીએ. લાલુભાઈ, આપણે ચણાના પાકમાં બીજું ફિલ્ડ જોયું, આપણે સવારે પણ એક જોયું હતું. તો અત્યારે ચણામાં આપણે વાવેતર ઘણું સારું છે, ચણા, ડુંગળી, બધા શિયાળુ પાકો. તો એમાં ખેડૂતોના રિસ્પોન્સ તમને કેવા મળે? હવે નિલેશભાઈ, ચણાની હું તમને વાત કરું ને, તો હું શુક્રવારે છે ને મહુવા તાલુકામાં ફિલ્ડમાં હતો. ત્યાં એક આપણે ખેડૂતભાઈ હતા, ત્યાંથી હું રસ્તામાંથી પસાર થયો એટલે એના છણા મેં પીળા જોયા એટલે હું ત્યાં ઉભો રહ્યો. ત્યાં એને મળ્યો તો મને કે આમાં છે ને સાહેબ, મારે એક આપણે ડુંગળીમાં જે ગોળ દવા આવે ને, ડુંગળીની દવા ખડની નખાઈ ગઈ. ગોળ એટલે આપણે ઓક્સિપ્લોફોન. તો મેં કીધું હવે છે ને મારી પાસે જી માસ્ટર લિક્વિડ નો ડેમો હતો. તો મેં એમને આપી બોટલ. મેં કીધું તમે અત્યારે આનો સ્પ્રે કરી દો, પછી તમે મને ફોન કરજો કે એવું લાગે. એટલે એમનો શુક્રવારે મારામાં ફોન આવ્યો એટલે હું અહીંયાથી ત્યાં મળવા ગયો મહુવા.
મને કે સાહેબ તમે આ ચણા બધા જોવો ને અત્યારે એકદમ લીલા કાસ થઈ ગયા, ફૂલડા આવી ગયા, નકર એ બધા મારા ઉપરના પાન બધા ખરી ગયા હતા, પીળા થઈ ગયા હતા ચણાના. બરાબર, દવા નાખ્યા એટલે એનો પણ આપણે વિડીયો મૂકશું. અત્યારે હું જોવા ત્યારે ખેડૂત મળ્યા નહોતા, પણ હું વાડીએ જોઈને આવ્યો, અત્યારે ચણા એકદમ લીલા થઈ ગયા છે. આપણે એ પણ ખેડૂતોનું નામ, નંબર અને વિડીયો સાથે આપણે દર્શાવીશું. વિડીયો બનાવીને આપણે મોકલશું આપણી ગુજરાત બાયોસાયન્સ ચેનલ છે ને. હાજી. તો આપણે બીજા કોઈ ખેડૂતને આની વધારે માહિતી જોતી હોય આપણા સિવાય તો રાજુભાઈ નો પણ આપણે મોબાઈલ નંબર આપીએ. રાજુભાઈ તમારો એક મોબાઈલ નંબર બોલજો. મારો નંબર 9825919290. તો આ નંબર ઉપર તમે પણ ખેડૂત મિત્રો માહિતી પૂછવું હોય, તમને ચણાના પાકમાં શું કામ મળ્યું છે, કેવું મળ્યું છે, આ વસ્તુ જો ખેડૂતો અમે કંપની તરફથી જે માહિતી મળે છે અમે તમારી સુધી પહોંચાડીએ છીએ. પણ એક વસ્તુ છે કે આ કોઈ ખોટી અમારી જાહેરાત કરવાની કોઈ વસ્તુ નથી. ખેડૂત દ્વારા ખેડૂતને માહિતી મળે ને તો વધારે એટલે અમે ફાયદો ને સાચી સમજણ સાચી માર્કેટિંગ વસ્તુ છે કે અમે માર્કેટ કરવા નથી નીકળ્યા, પણ સામેથી ખેડૂત બોલાવે છે કે આ વસ્તુ પરિણામ છે. હા, એટલે અત્યારે માર્કેટમાં બહુ બધી એવી પ્રોડક્ટો આવે છે, પણ આપણે સાચી વસ્તુ જોઈને સમજીને વાપરી અને આપણી જે ખેતી ખર્ચ છે એમાં આપણને જે વળતર મળવું જોઈએ તો એ વળતર આપણને મળે છે કે નહીં પ્રોડક્ટ વાપર્યા પછી, એ માટે થઈને અમે તમને કહીએ છીએ થોડુંક પણ વાપરીને ટ્રાય કરો, સારું લાગે તો આગળ વધો. એટલે આ હેતુથી અમે ચાલીએ છીએ. અને જી માસ્ટર છે તો શું ચિંતા, એ વસ્તુ સાર્થક કરીને ખેડૂત પોતે જ બોલે છે કે આ વસ્તુ અપનાવવા જેવી ખરી. તો આ વસ્તુ માટે ભલામણ તમે ખેડૂતોને કરી શકો ખરા? આ વસ્તુ એવું કહું કે આ દવા જરૂર વાપરજો, આનું રિઝલ્ટ બહુ સારામાં સારું રિઝલ્ટ છે. કોઈ ખોટી સલાહ નહીં, કોઈ આગ્રા વાળાનું પ્રેશર નહીં, કોઈ આ ભાઈઓનું પ્રેશર નહીં. હું કહું આ દવા વાપરો, રિઝલ્ટ બહુ આ દવાનું સારું છે. તો ખેડૂત ભાઈને એટલો સંતોષકારક જવાબ આપણને મળ્યો એ જ અમારો સંતોષ છે. અને વધુ માહિતી માટે આપણે યુટ્યુબની ચેનલ છે ગુજરાત બાયોસાયન્સની, એ પણ તમે ખેડૂત લોકો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, સારી માહિતી લાગે તો. અને વધુ માહિતી માટે તમે જે વિડીયોની અંદર જે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તળાજાની આજુબાજુના ખેડૂત મિત્રોનો રૂબરૂ સંપર્ક કરવો હોય તો એના માટે છે અહીંયા આપણે કાનુભાઈની જે એનું પણ આપણે એડ્રેસ અને મોબાઈલ નંબર લઈશું. મારી દુકાનનું નામ છે નંદકિશોર એગ્રો એજન્સી તળાજા, અને મારો મોબાઈલ નંબર છે 78 રામપરા રોડ. ત્યાં રામપરા રોડે મારી દુકાન આવેલી છે. અને ત્યાંથી તમને જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ બંને દવા મળી રહેશે. ઓકે, તો સરસ મજાની માહિતી મળી છે. અને વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે, તેમાં પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા માહિતી લઈ શકો છો. તો આ સાથે આપણે અહીંયા વિડીયો સંપૂર્ણ પૂરો કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.